ગુજરાત આહિર સમાજના પ્રમુખ જવાહર ચાવડાનું સૂચક નિવેદન સામે આવ્યું। જો સમાજ સંગઠિત થશે તો જ આ લોકશાહી દેશમાં તાકાતથી જીવી શકીશું। આહિર રેજિમેન્ટની મંચ પરથી આ માંગ કરી। આહિર સમાજ સરકાર પાસે સહાય નથી માંગતો, અમારો હક માંગીએ છીએ તેવું પણ તેઓએ કહ્યું। આ રાષ્ટ્રને અમે અમારી જાત સમર્પિત કરવા માંગીએ છીએ। જો સમાજ સંગઠિત થઈ શકશે તો જ આપણે આ લોકશાહી દેશમાં તાકાતથી જીવી શકશું। એટલે સંગઠન સૌથી જરૂરી હોય છે। આપણે સરકાર પાસે કોઈ સહાય નથી માંગતા। 5-25 હજાર રૂપિયા ઉછીના જોઈએ, સહાય આપો, લોન જોઈએ, એવી કોઈ વાત નથી। અમને અમારું બલિદાન આપવું છે, અમારું લોહી આપવું છે। આ રાષ્ટ્રને અમને અમારી જાતને સમર્પિત કરવા છે, અમારું બલિદાન આપીને આપવું છે। તેના માટે અમારી ઓળખ નહીં, ઓળખ જે છે તે રેજિમેન્ટની છે।